ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં છેલ્લા 3 વર્ષથી આંગણવાડીનું મકાન અત્યંત જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયું। મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી જોખમી સ્થિતિમાં હોવાને કારણે હાલમાં આંગણવાડી કેન્દ્ર સંચાલિકાના ઘરે ચલાવવાની ફરજ પડી। જો કે આ પહેલા આંગણવાડી કેન્દ્રને ગામના એક મંદિરમાં ચલાવવામાં આવતું હતું। કાયમી મકાનના અભાવે બાળકોના શિક્ષણ અને તેમને મળતા પોષણ પર માઠી અસર પડી રહી છે। વારંવાર બદલાતા આ સ્થળોના કારણે આંગણવાડીમાં આવતા બાળકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। સેંગપુર ગામમાં નવા આંગણવાડી કેન્દ્રના નિર્માણ માટે 18 લાખના ખર્ચે મકાનનું કામ મંજૂર કરાયું। મંજૂરી મળ્યા બાદ હજુ સુધી કોઈ કામગીરી નથી શરૂ થઈ। મારી આંગણવાડી સેંગપુર 1 માં બોલાય છે અને સેંગપુર 1 આંગણવાડી લગભગ 3 વર્ષથી જર્જરિતમાં છે। હવે આંગણવાડી જર્જરિત છે અને મેં કેટલી બધી જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। 1 વર્ષથી મને કહેવામાં આવે છે કે આંગણવાડી તમારું જિલ્લામાંથી લેવાઈ ગયું છે અને ટેન્ડરિંગમાં લેવાઈ ગયું છે, હવે તમારી આંગણવાડી બની જશે। પણ 1 વર્ષથી અમે આમ તેમ ભટકીને લગભગ 3 વર્ષથી મેં 3 થી 4 જગ્યા બદલી। મારો બાળક હજુ વર્ષ દિવસથી સ્ટાર્ટિંગ થયો છે પણ તે વર્ષ દિવસથી એ લોકોની આંગણવાડી બને નહીં ત્યાં સુધીમાં તો 3-4 જગ્યા બદલાઈ ગયેલી છે। એના કારણે મારે બી એની હાથે જ બેસવું પડે અને એ લોકો રોડ પર બારવાડી હોય તો એ લોકોને અંદર ઘૂંડી બી મૂકે પણ એમ મેડમ હોય નહીં હોય એના લીધે મારે બી એની હાથે બેસવું પડે છે।